ભાવનગરની ડાઠા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી કે જ્યાં જયરાજ આહિરે કેસરીઓ લહેરાવ્યો છે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે ડાઠા બેઠક ઉપર કોંગ્રેસનો 2 ટર્મનો એક ગઢ છે તે તોડ્યો છે। પહેલી વખત ડાઠા બેઠક એ ભાજપ જીતવા માટે જઈ રહ્યું હતું અને તે હવે 2000 મતોથી ડાઠા જિલ્લા પંચાયતની બેઠક એ જીતી ચૂક્યું છે। અમીષાબેન લક્ષ્મણભાઈ ભમ્મર કે જેઓએ ત્યાંથી ભવ્ય જીત મેળવી છે, આપણી સાથે એ જયરાજ આહિર જોડાયેલા છે। જયરાજભાઈ, જે રીતના એ ડાઠા બેઠક એ ચેલેન્જિંગ હતી, આ જીતનો શ્રેય કોને આપો છો ને કઈ મહેનતથી આ કોંગ્રેસનો ગઢ તોડ્યો? જી કૃણાલભાઈ, જોઈ રહ્યા છીએ કે દસકો આમ તો કહેવાય કોંગ્રેસનો તો આ સીટ ઉપરનો, અને સૌ કાર્યકર્તાના જોરે એક ચેલેન્જ રૂપી અમારી માટે આ સીટ હતી। અમીષાબેન ભમ્મર અમારા પરિવારના જ બેન હતા। ખૂબ સૌ કાર્યકર્તાની મહેનત આજે 10 વર્ષ પછી રંગ લાવી છે। જયરાજભાઈ, તમારી એ ચૂંટણી લડવાની વાતો હતી પણ આ વખતે તમે ચૂંટણી ન લડ્યા અને પાછલા બારણે કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા। આ બેઠકે જીતી અને ભાજપને તમે આ જીતાડવામાં ખૂબ મહેનત કરી છે। આગામી દિવસોમાં કેવા સમીકરણો એ બેઠકના? ના, ખૂબ સારું વાતાવરણ છે અને વાત રહી મારે લડવાની તો સ્ત્રી અનામતની સીટ હતી અને મારે પહેલા પણ કોઈ વાત હતી નહીં લડવા માટેની, પણ છતાં સૌ લોકોની લાગણી અમે જ્યાં મત માંગવા ગયા છીએ કૃણાલભાઈ, કારણ કે જે લીડ 2000 ની છે ને, આપ જાણી લેજો છેલ્લા 40 વર્ષથી આ ક્યારેય લીડ મળી જ નથી અમને। આ ઐતિહાસિક આ સીટનું મહત્વ એટલા માટે છે કે કોંગ્રેસ પણ જીતતી હોય તો 100-200 મતથી જીતતી હોય છે, જ્યારે આ વખતે અમે 2000 થી પણ વધારે મતોથી જીત્યા છીએ, એનો અમને આનંદ છે। અચ્છા, કયા એવા મુદ્દાઓ ચર્ચાઓમાં રહ્યા હતા અને તમે શું એવા લોકોને વાયદા આપ્યા હતા જીત બાદ? જે છેલ્લા અમે જેટલા સમયથી એક્ટિવ છીએ, લોકોના સુખ દુઃખમાં અમે હરમેશ ઉભા રહ્યા છીએ, ત્યારે અમે મત માંગવા જતા હોય કૃણાલભાઈ, એટલે સૌ લોકોને વિશ્વાસ હતો કે ખરેખર ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યમાં શું એનું મહત્વ હોય છે, એ મહત્વ અમે સમજાયું અને પ્રાણ પ્રશ્નો જે કઈ હોય, આપણા પ્રાણ પ્રશ્નો રોડ રસ્તા પાણીથી લઈને જે આરોગ્યના લગતા વિષયો હોય, એ તમામ બાબતોમાં ઠીક છે પહેલાના પ્રતિનિધિ પણ એમની રીતે કામગીરી કરતા હશે, પણ અમારી વિચારધારાને વરેલા હોય તો ડબલ તાકાતથી કામ થઈ શકતું હોય, એટલે સૌ લોકોએ એ વાતને સ્વીકારી અને અમારી કામગીરી પણ છેલ્લા 4 વર્ષથી અમે એક્ટિવ થયા છીએ ત્યારથી જોયેલું છે, તો બસ એ અમારા કામ થકી જ અમે મત માંગ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના તો કામ બોલે જ છે। જી જી બિલકુલ, આભાર હતા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર કે જેઓએ ડાઠાની 10 વર્ષથી એ કોંગ્રેસના ગઢને તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। બંધ બારણે એટલે કે પાછલા બારણે તેઓ ચૂંટણી ન લડતા હોવા છતાં પણ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે કિંગ મેકરની ભૂમિકામાં હતા। 200-300ની લીડથી એ જીતતી કોંગ્રેસ તેનો ગઢ તોડીને આ વખતે પહેલી વખત ડાઠા બેઠક ઉપર 2000 કરતાં વધુની લીડ સાથે ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ત્યાં અનેક મુદ્દાઓ ચર્ચાઓમાં રહ્યા હતા, જાતિગત સમીકરણો અને સાથે સાથે ત્યાં જે રાજકારણનો ગરમાવો ચૂંટણી પહેલા જોવા મળતો હતો, તેની વચ્ચે એ ડાઠા બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।